અવર યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. મારી સાથે હર હર મહાદેવ, જય શ્રી રામ, જય પરશુરામ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જઈશો. અને આજે બ્લોગ મેં બપોરે ચાલુ કર્યો છે કેમ કે મારે થોડુંક કામ હતું, એ પતાવી લીધું છે મેં, અને હવે બ્લોગ ચાલુ કરી રહી છું. અને મારી મમ્મી બનાવી રહી છે ઢોકળા, સ્ટીમ ઢોકળા કહેવાય મમ્મી. તો ઢોકળા બની ગયા મસ્ત મજાના. જેને ખાવો હોય એ આવી જાજો. હે ભાવે તો ઢોકળા? મારે તો ન ખાવાનું હોય. ન ભાવે ને? મારી મમ્મીને ઢોકળા ન ભાવે. કોણ એવું માણસ હોય કે જેને સ્ટીમ ઢોકળા ન ભાવે? તને ભાવે રીતું? હે ભાવે ને? તમારે રીતું બે મોઢે ઉલારે ભાવે શું નહીં ને? તો કેટલા મોઢે ઉલારે? તારે આમ બે મોઢા કેમ થઈ જાય ને કઈ ખબર નથી પડતી ગાઈસ. હે ને? હા હું તો જો આમ ડોરા તો એવા કાઢે ને જાણે આપણે એને આમ બી જવાના હોય, પણ હું નહીં બેવું હો. કેમેરા હમ કઈ બોલતી નથી, નગર મને એમ ઝાપટ ચડાવી લીધી. તો અમારી ઘરે આવી ગઈ છે મસ્ત મજાની ધાણા ભાજી. બધા ઘરે હોય ન હોય? હા, પણ વાત તો ખબર પડે નહીં કાંઈ ના. ગાઈસ તમે તો કોઈ દી જોયું ન હોય એટલે હું તમને બતાવીશ કે આ ખીરું ને. આ ઢોકળા કેમ બને? ચોખા ચણા દાળ, ખાલી ચોખા એમ ના ચણા દાળ ને ચોખા બે દળાવવાના, દળાવીને પછી સાઈઝ માં આથું નાખવાનું, હાંજે અત્યારે કરવાનો. હા, તને આવડે રીતુ ઢોકળા બનાવતા? આ થઈ ગયા લઈ જા. હે રીતુ તને આવડે ઢોકળા બનાવતા? હા, તને ઢોકળા બનાવતા આવડે કે નહીં? કે ને પેલા ટીવી ધીમું કરીએ, જા કોપીરાઈટ આવે. અમારા ઘર જેઠિયો ચાલુ ન હોય ને તમને કઈ ગમે નહીં ને, અમને એટલે રીતુ ના. અને મારું કિન્ડર છે પડ્યું બિચારું કેદું નું. તો એમાં થયું, આમાં ન થયું રે. આ રીતુ હમણાં લઈ આવી હતી કેમ કે અમે બે બાંધ્યા હતા ને, તો એ મારા માટે કિન્ડર જોઈ લઈ આવી હતી. તો આજે આપણે આ ખાવું જોઈ. ક્યારે ખાવું? અત્યારે નહીં ખાવું બાપા, તો ઠેવ જમીન ખાઈશ. જમીન ખાજો. હા, જમીન ખાશું. અને આ છે દેશી ટમેટી, મારા માસી લઈ આવ્યા હતા વાડીએથી લઈ આવ્યા હતા. વાડી હોય એને કેવું સારું નહીં? કેવો મસ્ત શાકભાજી થાય. અમાર નથી. નગર મારું મમ્મી બ્લોગ બનાવવા નહીં હોય. ચાલો હવે અમે વાડી આવી ગયા છીએ અને હવે અમે કરશું. અમારે નથી, તમારે નથી વાડી. તૈયાર નહોતું પણ હવે તો હે ને. તો એ હતું નહીં ને, મોબાઈલ નું કઈ હતું જ નહીં એટલે હું વિડીયો બનાવું. અમાર હોત તો મમ્મી બનાવે તો. હવે અમે જાય છે પાણી વાળવા, તો હાલો બધા પાણી વાળવા. બધા આવે કોઈ પાણી વાળવા? હાલે નહીં. ભલે ને આવે નહીં, પણ તું એમ કેતો ખરી ને કે નો કે. જો આ મસ્ત મજાના ગરમા ગરમ ઢોકળા ઉતરા છે. જેને ખાવા હોય ને ઘરે બનાવીને ખાઈ લેજો. બરાબર ને મમ્મી? હે ના ભાઈ, અહીંયા બોલાવી લે. ઓ અહીંયા બોલાવી લ્યો. આવી જાવ તમ તારે. તમે આવશો ત્યાં તો આ ખીરું લગભગ પૂરું થઈ જાય. ન થઈ જાય મમ્મી? એ થોડું થાય પૂરું. તમે બે જવાનું. હાલો તો હવે જમી લઈએ પાછી મળીએ નહીં. આજ તો શનિવાર છે પણ બાલાજીએ ન જવાનું ગાઈસ. હાલો તો મળી. ઓલા શનિવારે આપણે ડેઈલી વ્લોગ ચાલુ કર્યા તો અઠવાડિયું થઈ ગયું, જેમાં 2 રજા હોતી પડી ગઈ. હાલો તો મળીએ પછી. આ કયો ને આ ટીંગાઈ છે આવી ગયું બધું બેન. હાલો તો બાય બાય. કેવી રીતે થાય બાબા ઢોકળા પેલા અને અત્યારે? પેલા ખાટિયા ઢોકળા જો ખાવા હોય ને
તો અઠવાડિયે 10 દિવસ પહેલા પ્રોગ્રામ કર્યો. દાળ ચોખા ને એવું બધું ભેગું કરે, દળવાનું. દરવા ઘંટીએ મૂકવા જાય. ત્યાં ઘંટીએ પાછો જેથી ગાળો હોય તેથી વળી દરી દે. ઘંટીએ ગાળો હોય તેથી દરે એટલે 2-4 દી એમાં હોય નહીં. વરી પાછા લઈ આવે ગોળ ડરે વરી પલારે 24 કલાક એમાં થાય. ઢોકળા ખાવો હોય તો અઠવાડિયે 10 દી વારો આવે. નહીં આથો હરખો આવ્યો હોય તો હરખા થાય. અને અત્યારે તમે 11 વાગે નક્કી કરો ને ઢોકળા ખાવા એટલે 11:30 ઢોકળા થઈ જાય. કેટલો ફાસ્ટ સમય છે. હે? શું તારું એ વિષય ઉપર કેવું છે? કાંઈ નહીં. કેવા બન્યા ઢોકળા? જોરદાર જોરદાર. મસ્ત બન્યું. આ મનીષ કાકા હું આપી ગયા? મીઠાઈ માંથી આપી હોય ને. આ ઢોકળા અને આ ખમણ અને શું હે આ બધું? આ ખમણ ઢોકળા કહેવાય. શું કહેવાય? ખમણ ઢોકળા. ખમણ ઢોકળા. ખમણ ઢોકળા. હવે ન જોતું. એમ ન થાય. લ્યો લ્યો એકાદું ઢોકળું. હમ. તો આ ખમણ તો લ્યો, ખૂટાડશે કોણ? મેં ખમણે ખાધું ને ઢોકળા ખાધા. આપણે તો ખમણ જ. હું આવી ગઈ છું મારા નાનીના ઘરે, કેમ કે મારા નાનીને ઢોકળા બહુ ભાવે અને ઢોકળા બનાવ્યા હતા તો એમને દેવા માટે આવી છું. શું જોઈએ મારા નાનીમાં શું કરી રહ્યા છે મારા મામાના ઘરે. ચાલો તો મળીએ આગળ આગળ બતાવું તમને મારા નાની શું કરે છે. જોઈએ આપણે સુઈ નથી ગયા ને ક્યાં. આ ખરું તો ગાનું છે બંધ. હા આમાંય તમે તો લોક રાખો. ક્યાં બેઠા હતા? મેં તો જોયા જ નહીં. હાલ્યો ન્યા હે. મને તો ન દેખાણા. અમાર વાતો આયા બેઠા હે. તેન જમી લીધું? બાકી હે પાછો ફેરા નહીં રાતે તડકો એટલે બેઠા હોય બા. બાકી હાલો તો મેં તો અહીંયા ગાડી રાખી. ક્યાં ગાડી ગઈ? અહીંયા આગળ. આ જો ત્યાં છે જમવા. આમ કાલ નત રાખી ની. હું જો હે ફિલ્મ કિન્ડર જોય ફિલ્મ આવે. ફિલ્મ નહીં કિન્ડર જોય ખોલું એમ. તો આ 3 દી પછી વારો આવ્યો કિન્ડર જોય ખાવા. ખાવ ને હું બેઠી બેઠી. હાલો તો ખાઈ લઈ. હું મારી નાનીને ઘરે જ આવતી રહી. તમને કહેતા જ ભૂલાઈ ગયું. મસ્ત મજાની વાતો કરી હતી. મારી મમ્મી અહીંયા બધું કામ કરી નાખ્યું પછી હું આવતી રહી. નહીં મમ્મી? એટલે આજે બપોરે મેં કામ કર્યું નથી. ઓકે ગાઈસ આપણે જોઈએ આમાં શું નીકળે. હું ખાઈ લઉં. બાય બાય. તમને બતાવું. તમને આમ જીવ પડવું એટલે મન થવું જોઈએ. હાલો. સો ગાઈસ આને કહેવાય કેન્ડર જોઈ. તમે જ કોઈ દી જોયું નહીં હોય. ના હે હું કર નાખી તાર જેવું હા કાને તો હું ઊભી રહીશ તો કેમેરો વિખાઈ જાય. પેલા હું જોઈશ એમાં ગિફ્ટ હું આવ્યું. કોંગ્રેચ્યુલેશન્સ ગાઈઝ. 2 કલાકમાં 50 રીલ લાઈક થઈ ગઈ છે. નોટિફિકેશન આવ્યું હતું
કેટલી આવશે બધું લે આવું કંઈક આવ્યું ને કિચન હોય કે હું હોય ગમે તમે બધા એમ ન કહેતા કે હું નાની છોકરી છું દોરીનું શું કરવાનું એ આપણે જોઈ લઈશું મમ્મી ધીમું રાખ ને આમાં કોપી રાઈટ આવે ધીમું શું આનું કરવાનું છે બોલવા જ મંડ્યો આ ખોલતું નથી પાછું ફિટ થઈ ગયા પછી દોરિયામાં વચ્ચે બાંધવાની હતી કાંઈ નહીં આવું નીકળું કોના જવું હવે આપણે ખાઈ લઈએ તાર ખાવું હે મારા આઈફોન ના અનબોક્સિંગ ના વિડીયો બનાવે ને હું આ કિન્ડર જોય અનબોક્સિંગ ના વિડીયો બનાવું હે મમ્મી એવું હોય ખાઈ લો પછી આપણે આરામ કરશું પછી મળીએ બાય બાય સો ગાઈઝ આજના વ્લોગને અહીંયા જ વિરામ આપીએ મળીએ બીજા કોઈ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય શ્રી રામ હર હર મહાદેવ જય પરશુરામ લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય